હેલો ફ્રેન્ડ, કેમ છો બધા તમે? તો આપણે આગળના ભાગમાં જોયું હતું કે ડ્રેસ, કુર્તી, અમ્બ્રેલા ફ્રોક વગેરેનું બધું પદ્ધતિ અને ડાયોગ્રામ લખ્યા હતા. હવે આપણે બ્લાઉઝના ભાગ ચાલુ કરવાના છે લખવાનું. તો આપણે બ્લાઉઝનો સૌથી પહેલાં એનો નોંધ કરવાની છે અને એક સાઈડથી એના માપ લખવાના છે. તો તમારે એવી રીતે બ્લાઉઝનું નોંધ લખી દેવાની નીચે અને ઉપર ટાઇટલ મારી દેવાનું. તો અહીંયા આપણે નીચે છાતીના માપ લખેલા છે. 28, 29, 30 સુધીના હોય તો કટોરીમાં 1.5 ઇંચ ઉમેરવાનું અને માપ પ્રમાણે 31, 32 હોય તો કટોરીમાં 2 ઇંચ જેટલું વધારવાનું. 34, 36, 38 અને 40 હોય તો કટોરીમાં 2.5 ઇંચ વધારવું. 42, 44, 46 હોય તો કટોરીમાં 2.5 ઇંચ જેટલું વધારવું. ગળું અને છાતી લખેલું જ છે 27, 28 અને 29 અને આ બાજુનું ગળું 2 લખેલું છે જે છાતી 30 અને 37 સુધીની હોય તો. અહીં નીચે પણ 35 અને 38 બેનું ગળું લેવાનું છે અને શોલ્ડર 39 થી 42 જેટલું છે જેમાં 2.25 એટલે કે એ પ્રમાણે ગળું લેવાનું હોય છે. અને આ બાજુની સાઈડથી માપ લખેલા છે. લંબાઈ, છાતી, કમર, શોલ્ડર, બાંય લંબાઈ, બાંય પહોળાઈ, આગળનું ગળું અને પાછળનું ગળું, ગળાની જે લંબાઈ છે. અહીંયા લંબાઈ પ્રમાણે 12ની બ્લાઉઝની લંબાઈ હોય તો છાતી 30ની લેવાની છે અને કમર 25ની આવે, શોલ્ડર 13નું આવે, બાંયની લંબાઈ 5 આવે અને બાંયની પહોળાઈ 9 આવે, આગળનું ગળું 6 આવે અને પાછળનું ગળું 8 આવે. એ મુજબ બધું લખ્યું જ છે. લંબાઈ, છાતી અને કમર એવી રીતના બધું લખ્યું છે માપ, તમે જોઈ શકો છો. તો હવે સૌથી પહેલાં આપણે સાદી બ્લાઉઝનું જોવાના છે. આ સાદી બ્લાઉઝનું જોવાના છે. એક સાઈડથી તમારે પદ્ધતિનું લખવાનું છે અને એક સાઈડથી એનો ડાયોગ્રામ દોરવાનો છે. તો સૌથી પહેલાં આપણે પદ્ધતિ લખી લઈએ. તો તમારે ટાઇટલ લગાવી દેવાનો છે સાદી બ્લાઉઝ. 0 થી 1 લંબાઈમાં 1 ઇંચ સાદી બ્લાઉઝની લંબાઈમાં લેવાનું. 0 થી 2 શોલ્ડરનો બીજો ભાગ કરવાનો અને ત્યાંથી નીચે ઉતરવાનું. 0 થી 3 શોલ્ડરનો બીજો ભાગ કરવાનો છે આપણે, નીચે જે શોલ્ડર પર ઉતરવાનું છે. 1 થી 5 કમર પહોળાઈ, 1 થી જે આ કમર પહોળાઈ છે એ લેવાની છે, એમાં 1/2 ઇંચ જેટલું નીચે ઉતરવાનું છે. 3 થી 6 જે પોઈન્ટ મારેલા છે અહીંયા એમાં પણ નીચે ઉતરવાનું છે. 8 થી 7 ક્રોસ લાઇન જોઈન્ટ કરવાની છે. 0 થી 9 2 ઇંચ પાછળના ગળાનો શેપ આપવાનો છે. 9 થી 10નું મધ્ય કરીને આગળના ગળાની લંબાઈ લેવાની છે. 1 થી 12 2.25 ઇંચ અંદર જવાનું છે. 12 થી 13 3 ઇંચ ઉપર ચડવાનું છે જે ટક્સ મારવાના છે. 1 થી 4 3 ઇંચ ઉપર ચડવાનું છે. 14 થી 15 2 ઇંચ અંદર જવાનું છે જે ટક્સ મારવાના છે. પછી તમારે નીચે અહીંયા બાંયનું ટાઇટલ આપી દેવાનું છે. તો હવે આપણે એનો ડાયોગ્રામ દોરી લઈએ. બાંયનું આપણે પછી બાંયનું દોરતા જઈને બાંયનું સમજવાનું છે એટલા માટે. તો સૌથી પહેલાં 0 થી 1 લંબાઈ લેવાની છે અને જ્યાં આપણે છાતીનો ચોથો ભાગ કરીએ અહીંયા આપણે 6 પર પોઈન્ટ મારી દેવાનો છે એવી રીતે. પછી આપણે અહીંયા 1 ઇંચ લેવાનું છે લંબાઈમાં. શોલ્ડરમાં આપણે બીજો ભાગ કરવાનો છે, શોલ્ડરમાં નથી ઉમેરવાનું. છાતીનો ચોથો ભાગ કરીને 2 ઇંચ ઉમેરવાના છે અને એવી રીતે જ કમરનો પણ ચોથો ભાગ કરીને 1.5 ઇંચ ઉમેરી લેવાના છે. પછી આપણે આગળના ગળાનો અને પાછળના ગળાનો શેપ આપીને અહીંયાથી બાંય ગળાનો શેપ આપી દેવાનો 1 અને 1.5 પર. પછી આપણે શોલ્ડરના અડધા કરીને અહીંયા ટક્સનો પોઈન્ટ લગાવીને શોલ્ડર પરથી ટક્સ માપી લેવાનું. પછી આપણે અહીંયા પોઈન્ટ મારીને ટક્સ લઈ લેવાના. શોલ્ડર ટક્સમાં આપણે અહીંયાથી ગેપ રાખવાની છે 1/2 ઇંચ જેટલી. અહીંયા જે ઉક અને આઈ પટ્ટી આવે એનો મધ્ય કરીને અહીંયાથી ટક્સ લેવાનો હોય છે. એ રીતના જ આ બાજુનું પણ લેવાનું હોય છે. હવે આપણે બાંયનું જોઈએ. તો તમારે ટાઇટલ લગાવી દેવાનું બાંયનું. 0 થી 1 એવી રીતે બાંયની લંબાઈ લેવાની છે. બાંયની લંબાઈમાં નીચે 1.5 ઇંચ ઉમેરવાનું છે. પછી 0 થી 2 છાતીનો અહીંયા ચોથો ભાગ કરવાનો છે. ચોથા ભાગમાં આપણે 1 ઇંચ ઉમેરવાનું છે અહીંયા. પછી એવી રીતે જ
અહીંયાથી અહીંયા મધ્ય લાઈન એની સેન્ટર લઈ લેવાનું છે એવી રીતે. પછી એનો પોઈન્ટ મારીને આગળ પાછળના શેપ આપી દેવાના છે બંને. અને આ સીધી લાઈન જોઈન્ટ કરવાની છે. પછી 4 થી 5 સીધી લાઈન જોઈન્ટ કરવાની છે. 0 થી 5 ક્રોસ લાઈન આગળ પાછળનો બાંયગાળાનો શેપ આપવાનો છે. આનું છે આ. પછી 1 થી 6 ઇંચ પટ્ટીની લંબાઈ લેવાની છે, આ જે નીચેની પટ્ટી છે. અને 6 થી 7 એને સીધી લાઈન કરીને જોઈન્ટ કરી દેવાની છે એવી રીતે. અને 5 થી 8 અને 8 થી 7 ક્રોસ લાઈન એની આ જોઈન્ટ જ કરવાની છે એવી રીતે. સિમ્પલ રીતે એવી રીતે સાદી બ્લાઉઝનું આપણે ડાયોગ્રામ પણ દોરી શકાય છે અને બાયનું પણ ડાયોગ્રામ એવી રીતે દોરી શકાય છે.